તો મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે તમે વિડીયો જોયો મિત્રો, જગદીશ મેવાણી શું મિત્રો પહેલા કહે છે મિત્રો તે સાંભળો। પહેલા ફરિયાદ કરેલી કે થોડાક દિવસ પૂર્વે એક સર્જરી, એક ગાંઠના ઓપરેશન માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી। આવનારા દિવસોમાં અમારે બધાએ ઉગ્ર આંદોલનની, પાટણ શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું તો ઈચ્છું મિત્રો છું બનાસકાંઠાની અંદર જે થરાદની અંદર કાંકરેજ છે મિત્રો, ત્યાંની અંદર મિત્રો પોલીસ મહિલા બેન છે મિત્રો, તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો। બેને મિત્રો શું થયું મિત્રો, તે ખુદ આપઘાત કરવા જઈ રહ્યા છે મિત્રો। કેમ આપઘાત કરવા બેન જઈ રહ્યા છે મિત્રો? પોલીસમાં હોવા છતાં મિત્રો બેને આવું કેમ પગલું ભરવું પડે છે? કારણ કે બધી સત્તા તેમની પાસે હોય છે તો પણ કેમ આવું થાય છે મિત્રો? ખરેખર વિડીયોને તમને બધી માહિતી આપવાનો છું, કારણ કે મિત્રો અત્યારે થરાદની અંદર કાંકરેજ તાલુકાની અંદર મિત્રો આ બેન પોલીસ કોન્સ્ટેબલની અંદર છે અને આ બેનને મિત્રો ટૂંક સમય પહેલાં ડૉક્ટરે મિત્રો કોથળીની ગાંઠનું ઓપરેશન કરવાનું કીધું હતું। તો કોથળીની બેનને ગાંઠ હતી તો એટલા માટે બેને ઓપરેશન કર્યું। તો ઓપરેશન કર્યું મિત્રો, તો ગર્ભાશયની જે બાળકની જે કોથળી છે તે કોથળી પણ મિત્રો ડૉક્ટર સાહેબે કાઢી નાખી મિત્રો। ખરેખર આ બેન એમ કહી રહ્યા છે કે કોથળી તો કાઢી નાખી, ત્યારબાદ એની સાથે મેં ઘણી બધી પ્રયત્ન કરી, એફઆઈઆર નોંધાવી, પણ કોઈ આ બાબત કોઈ રસ લીધો નહીં, કોઈ વધુ આમાં કાંઈ ઇન્ટરેસ્ટ લીધો નહીં, કોઈ ડૉક્ટર સાહેબ સામે કાર્યવાહી કરી નહીં મિત્રો। તો આ બેન ખુદ આપઘાત કરવા જઈ રહ્યા છે, કારણ કે આ બેન ખુદ કંટાળી ગયા છે અને બેન પાસે સત્તા છે બધી, બેન પાસે ખાખીનો પાવર છે, તો પણ છતાં બેનને આવું પગલું ભરવું પડે છે। તો આપણે આમ જનતા, જે બધા લોકો જાગૃત, જે બધા બીજા લોકો છે આમ જનતા, તેને મિત્રો હવે શું થશે? કારણ કે બેન ખાખીની વર્દી છે બેન પાસે, તો પણ એની સાથે કોઈ પોલીસ કર્મચારી એની સાથે કોઈ ઊભા રહેતા નથી અને મુદ્દો બેન સાથે છે, એટલે કે બેનને ખબર નથી અને બેનને પૂછ્યું પણ નથી, બેનને કાંઈ કહેવામાં પણ નથી આવ્યું, તો પણ કોથળી અંદરથી કાઢી નાખવામાં આવી છે। તો ખરેખર મિત્રો હવે બેને ઘણી બધી પ્રયત્ન કર્યા, કેસ કર્યા, પણ એની સાથે કાંઈ કાર્યવાહી ન કરી। તો જિજ્ઞેશ મેવાણી પણ આની અંદર મેદાનની અંદર આવ્યા અને જિજ્ઞેશ મેવાણીએ બધી ઘટના જાણી। જિજ્ઞેશ મેવાણીએ પણ કીધું કે બેન તમારો ન્યાય જરૂર અમે અપાવશું અને તમારા ન્યાય માટે અમે કદાચ ને આવવાનું થશે તો આવશું પણ, અને આવશું જો આનો ન્યાય નહીં મળે તો મોટામાં મોટું આંદોલન પણ કરશું અને ડૉક્ટર સાહેબની ધરપકડ કરાવશું। અને જિજ્ઞેશ મેવાણી મિત્રો ખૂબ સરસ કામ કરી રહ્યા છે, બધી જગ્યાએ કામ કરી રહ્યા છે મિત્રો। પાર્ટી પક્ષ કોઈ પણ હોય, પાર્ટી કોઈ પણ હોય, તેનેથી આપણને કાંઈ લેવા દેવા નથી, પણ જે કાંઈ સારું કામ કરી રહ્યા છે તે તમને બતાવી રહ્યો છે। જિજ્ઞેશ મેવાણી પણ મિત્રો બેનના સપોર્ટની અંદર આવ્યા છે અને બીજા પણ હજી ઘણા બધા નેતાઓ છે મિત્રો અત્યારે ગુજરાતની અંદર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે, બહુ વિરોધ બધા વાંધાભટ્ટી બધું કરી રહ્યા છે। તો આ બેનના પણ સપોર્ટમાં કોણ કોણ આવે છે આપણે જોશું અને બધા વિડીયો તમારી સાથે લઈને આવશું। તો બધા મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો હવે।